તમે ક્યારે નોંધ્યું છે? આપણે આખું શહેર ફરી લઈએ, દુનિયાના ગમે તે ખૂણે જઈએ, પણ જે નિરાંત ઘરના ઉંમરે પગ મૂકતા મળે છે ને, એ બીજે ક્યાંય નથી મળતી. આજે આપણે મોટા બંગલાઓ અને એસી રૂમ તો બનાવી દીધા, પણ એમાં એ જૂની હૂંફનું શું? યાદ કરો એ દિવસો જ્યારે રવિવારે આખો પરિવાર સાથે બેસીને જમતો. કોઈની પાસે મોંઘા ફોન નહોતા, પણ એકબીજા માટે પુષ્કળ સમય હતો. આજે આપણે એક જ ઘરમાં રહીએ છીએ, પણ દરેકના હાથમાં અલગ અલગ સ્ક્રીન છે. આપણે દુનિયાભરના લોકો સાથે કનેક્ટેડ છીએ, પણ બાજુમાં બેઠેલા પિતાના મનમાં શું ચાલે છે એની આપણને ખબર નથી. કેવી વિચિત્ર વાત છે કે આપણે હજારો કિલોમીટર દૂર બેઠેલા અજાણ્યા માણસની પોસ્ટ પર લાઈક કરીએ છીએ, પણ બાજુમાં બેઠેલા જીવન સાથીની આંખમાં કયો ભાર છે એ જોઈ શકતા નથી. આપણે વાઈફાઈથી કનેક્ટેડ છીએ, પણ હાર્ટ ટુ હાર્ટ ડિસ્કનેક્ટેડ છીએ. ટેકનોલોજીએ અંતર ઘટાડ્યું છે, પણ બે મન વચ્ચેના અંતર વધારી દીધા છે. સાચો વૈભવ એ નથી કે તમારા ફોનમાં કેટલા કોન્ટેક્ટ છે, પણ એ છે કે રાત્રે 2 વાગે તમે કોને હકથી ફોન કરી શકો છો. સંપત્તિ તો ખાલી આંકડા છે. આજે કોઈના ખિસ્સામાં તો કાલે કોઈ બીજાના. પણ જે પ્રેમ તમે વહેંચો છો ને, જે હું તમે આપો છો, એ જ તમારી સાથે આવશે.